પાટણના સિદ્ધપુરમાં એકના ડબલ કરવાના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ દ્વારા પહેલીવારના સોદામાં એકના ડબલ કરવા માટે ગ્રાહકને સાચા નાણાં આપીને મોટા સોદા માટે ભોળવવામાં આવતા હતા। ત્યારબાદમાં મોટા નક્કી થયેલા સોદામાં ભારતીય મનોરંજન બેંકની નોટોનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી। છેતરપિંડી આચરતી વખતે નોટોના બંડલની ઉપર અને નીચેની ચલણી નોટો રાખવામાં આવતી હતી। એલસીબી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી ગુનામાં ભાગતા ફરતા અન્ય 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। ત્યારે પોલીસે 2300 રૂપિયાની અસલી ચલણી નોટો, 4 મોબાઈલ અને 1 બાઇક મળી કુલ રૂપિયા 43,300નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પાટણ જિલ્લા વિસ્તારમાં જે કંઈ ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે તેને રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને અમારા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુરાગર સાહેબને સૂચના આપેલ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી અને કાયદેસરની કાર્યવાહી કરવી। આના અનુસંધાને ગઈકાલે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુરાગર સાહેબને પાક્કી અને સચોટ બાતમી હકીકત મળેલ કે પાટણથી જે સિદ્ધપુર રોડ જાય છે ત્યાં જેંદ્રા ગામ નજીક એક મોટરસાયકલ ઉપર 2 ઈસમો કે જેમના નામ છે બાબરજી નાગજીજી ઝાલા રહે વીરતા, મોતીચંદ ઉદાજી ઝાલા રહે વીરતા, બંને પાસે લોકોને વિશ્વાસમાં કેળવી અને પ્રથમ વખત એકના ડબલ સાચા નાણાં આપી અને બીજી વખત અથવા ત્રીજી વખત વિશ્વાસમાં કેળવી અને છેતરપિંડી કરવાના ઈરાદે કેટલીક સાચી નોટો અને મનોરંજન બેંકની નોટો લઈ અને કોઈને છેતરવાના ઈરાદે ત્યાં અત્યારે હાજર છે। જે અનુસંધાને નિંદ્રા ગામ નજીક રેડ કરતા મેં જણાવ્યા તે બાબરજી અને મોતીસિંહ બંને એક મોટરસાયકલ ઉપર મળી આવેલ અને તેમની પાસેથી જે ચલણની નોટો મળી આવેલ તેમાં ઉપર અને નીચે એ ભારતીય બનાવટની અસલી ચલણી નોટો મળી આવેલ અને વચ્ચેના ભાગે ભારતીય મનોરંજન બેંકની નોટો મળી આવેલ।